અને મિત્રો, આજનો કાર્યક્રમ અમને ખૂબ આનંદ થાય છે કે આ એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ છે. આપણી ક્લબમાં જ નહીં, ભાગ્યે જ આ પ્રકારે અભિનયનો મેઘધનુષ નામનો આવો કાર્યક્રમ થતો છે. વી આર સો મચ હેપી અબાઉટ ઇટ. મારે અંગે આપની સાથે શેર કરવું છે, જેથી આપ એને વધારે એન્જોય કરી શકો. પાછળ અવાજ આવતો નથી, મારો અવાજ છેલ્લી બેન્ચ પર આવે છે. રશ્મિભાઈ આવે છે, પ્લીઝ ડોન્ટ વેટ. હવે આવે છે ને? યસ. ના ના ના, પેલો ચાલ્યો જાય છે બહાર. પૈસા નહીં આપવાના. હેલો, વી આર રિયલી થેન્કફુલ ટુ આ સભ્યો કે જેમણે આજના દિવસે જન્મદિન અથવા મે મહિનામાં એમના લગ્નતિથિ નિમિત્તે આપણી ક્લબને, આપણા સંસ્થાને ડોનેશન આપ્યું છે. શ્રી રચનાબેન શાહ શુક્લ તરફથી જન્મદિવસના 500 રૂપીસ આપણે એમને તાળીઓથી વધાવીએ. વિપિનભાઈ ચોકસી સાહેબ તરફથી 500 રૂપિયા, રમેશભાઈ પરમાર તરફથી 150 રૂપિયા, શ્રી હરેશચંદ્ર શુક્લજી થેન્ક યુ વેરી મચ 500 રૂપિયા, મુકુંદભાઈ કાપડિયા આપણા ટ્રેઝરર સાહેબ થેન્ક યુ વેરી મચ 500 રૂપીસ, જયશ્રીબેન ચોકસી તરફથી પણ 500 રૂપિયા થેન્ક યુ ભાભી. નરેન્દ્રજી કાપડિયા, અમે બે જણા છીએ, એક નરેશ કાપડિયા છે અને એક નરેન્દ્રજી, બંને મેં બન્યા છે. બંને તરફથી 500 રૂપિયા. નરેન્દ્રજી, તમારો ખૂબ આભાર. મીનાક્ષી ભાભી, જસવંતભાઈ નથુ કરાવાળા પરિવાર 200 રૂપીસ, બર્થડે મીનાક્ષી ભાભીની, તેના નિમિત્તે 250 રૂપિયા. પ્રવીણાબેન એમનીજી 250 રૂપિયા. કૃષ્ણભાઈ એમનીજી 250 રૂપિયા. વિજયભાઈ ખાંડવાલાજી 250 રૂપીસ ફ્રોમ બેન પારેખ અને ભાવનાબેન પારેખ. રજનીભાઈ શાહ અને શીલાબેન શાહ તરફથી 200 રૂપિયા. જૈના અને નરેશ કાપડિયા તરફથી 500 રૂપિયા. સતીશચંદ્ર કસનજી દેસાઈ તરફથી 500 રૂપીસ. બિપિનભાઈ અને આશાબેન પરમાર 500 rupees. We are really thankful to all these friends, those who have really come. Thanks so much. કલાકારોનો પરિચય કરવો છે. રુચા છે, સેજ રુચા કિનારીવાલા, બાળપણથી રંગમંચની સાથે સંકળાયેલા છે. પ્રોફેશનલી સી ઇઝ અ ટીચર ઓફ ડ્રામા. એ ફાઉન્ટન વેક સ્કૂલમાં બાળકોને નાટક શીખવે છે. એ સ્કૂલનો કોન્સેપ્ટ એવો છે કે બાળકોને લેંગ્વેજ નાટક દ્વારા શીખવાય છે અને એને ખૂબ બધી તાલીમ પણ એના માટે મળી છે. એમણે અંગ્રેજી સાહિત્ય સાથે MA કર્યું છે, BEd કર્યું છે એન્ડ વર્ક્સ ઓન થિયેટર ફોર લાઈફ. મારી સાથે બહુ જ મોટી હસ્તી છે યામિનીબેન વ્યાસ, ખૂબ જાણીતું નામ છે. યામિનીબેન અદ્ભુત કવિયત્રી છે, વાર્તાકાર છે, લેખિકા છે, લેખો લખે છે, નાટકો લખે છે. આપણે ત્યાં નાટકો લખનારાઓને હંમેશા તંગી રહેતી હોય છે, પણ બેન નાટકો લખે છે અને ભજવે પણ છે. એટલે સૌથી મોટો ફાયદો છે કે અભિનેત્રી જાતે જ્યારે નાટક લખતા હોય છે ત્યારે નાટકની નાની મોટી આંતરિક બાબતોથી, સ્ટેજની જિયોગ્રાફીથી વગેરેથી તેઓ પરિચિત છે. ધેટ રિયલી હેલ્પ્સ. અમે ઘણા બધા નાટકો યામિનીબેને લખ્યા છે, તે ભજવ્યા છે. એમણે અમારી સાથે પણ અભિનેત્રી તરીકે પણ એમાં કામ કર્યું છે. સો એમનું એક એ હંમેશા નારીવાદી અને બાળકોને માટે અને બહેનોના ન્યાયને માટે એ હંમેશા પ્રવૃત્ત રહેતા હોય છે. એમનું એક આપણે જેને ભ્રૂણ હત્યા કહીએ છીએ
દીકરીઓ જન્મે તે પહેલાં જ આ જગતમાંથી એમને વિદાય આપી દેવાની જે આપણી કુટિલ પ્રવૃત્તિ છે તેના ઉપરનું એમનું એક નાટક છે જરા થોભો. કેટલા શોઝ? 350 શોઝ એના. અને ખૂબ બધા કાર્યક્રમોમાં ખાસ કરીને CR પાટીલ સાહેબના મોટી એટલે જ્યાં 5,000, 10,000, 50,000, લાખ, 2 લાખ પ્રેક્ષકો ભેગા થયેલા હોય એવી સભાઓમાં એ નાટક એમણે વારંવાર કર્યું છે. આ એમનો સોશિયલ આસ્પેક્ટ છે કે એના દ્વારા જાગૃતિ ફેલાય. આ સપ્તાહમાં એક માસિક ધર્મ બહેનોનો તેને માટેનો એક દિવસ વિશ્વ દિન આવી રહ્યો છે. ડૉક્ટર રમીબેન યાજ્ઞિક એના ઉપર સુરતમાં કામ કરે છે. એના પર એમણે એક સરસ નાટક લખ્યું છે. દર વર્ષે આ પ્રકારની જે બહેનો રિલેટેડ, બાળકો રિલેટેડ પ્રવૃત્તિ હોય છે તેમાં એમનું સાહિત્યિક પ્રદાન રહેતું હોય છે. સો વી આર રિયલી થેન્કફુલ. યમનીબેન આપણી સાથે છે આજે, અને આજે તેઓ 2 સરસ મજાની નોન એક્ટિંગ આપણને પરફોર્મ કરીને બતાવવાના છે. મીતાબેન દીક્ષિતથી આપણે પરિચિત છીએ, તેઓ ફોરમના સભ્ય છે, આપણા પરિચિત છે. સામે અમિતભાઈ ઠાકોર એમના મોટા ભાઈ છે. અમિતભાઈ સીધા જ અમેરિકાથી આ નોન એક્ટિંગ જોવા આવ્યા છે. આજે સવારે જે મુંબઈ ઉતર્યા છે, બપોરે સુરત આવ્યા છે અને સીધા જ હોલમાં આવ્યા છે. અમિતભાઈ આમના મોટા ભાઈ છે અને એ મહાવીર એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ તરીકે તેઓ રિટાયર થયા છે. He himself is a wonderful engineer and a technocrat. Amit, thank you very much for joining us. રુચાબેન પહેલી મોનો એક્ટિંગ પ્રસ્તુત કરે તે પહેલાં મારે આપની સાથે શેર કરવું છે વોટ ઇઝ અ મોનો એક્ટિંગ. અંગ્રેજીમાં MONO, મોનો જે કહીએ છીએ એ ખરેખર રોમન વર્ડ છે. દેટ મીન્સ ONE, મોનો ઇઝ વન. મોનો એક્ટિંગ ઇઝ વન પર્સન એક્ટિંગ ઓન ધ સ્ટેજ. એક જ વ્યક્તિ જ્યારે રંગમંચ પર અભિનય કરતા હોય ત્યારે એને મોનો એક્ટિંગ કહેવાય છે. એ એક પાત્ર પણ કરી શકે અને અનેક પાત્ર પણ કરી શકે. પ્રેક્ષકોને એ વાત બરાબર રીતે સમજાય કે અહીં શું બની રહ્યું છે તે કાર્ય. અને અભિનયમાં મોનો એક્ટિંગ એ સૌથી અઘરી કરામત છે, એટલા માટે કે તમને કોઈ જાતનો સપોર્ટ નથી હોતો, તમારી સાથે બીજા કોઈ કલાકાર નથી હોતા, તમને લાઇટિંગનો, ડ્રેસનો વગેરેના કોઈ સપોર્ટ વગર તમારે આખી વાતને પ્રેક્ષકો સુધી પહોંચાડવાની હોય છે. તમારે ત્યાં BA ફાઇનલ યરમાં કે MA વિદ્યાર્થીઓ મોનો એક્ટિંગ કરતા હોય છે કોલેજમાં. સો એ એક પોતાની સ્કિલ છે. એટલે આજે આપણે મેઘધનુષ રૂપે જુદા જુદા મૂડ્સની મોનો એક્ટિંગો જોવાના છીએ. અમે જે મોનો એક્ટિંગ્સ આપને માટે છે તે મોનો એક્ટિંગ દે આર સમ ઓફ ધ વર્લ્ડ ક્લાસ. ટુ બિગિન વિથ, રુચા જે મોનો એક્ટિંગ કરવાના છે તે મૂળ વિલિયમ શેક્સપિયરનું નાટક છે અને શેક્સપિયરનું કિંગ લિયર નામનું નાટક છે. આ મારે ખાલી શેક્સપિયર માટે એક જ વાક્ય કહેવું છે. આ જગતમાં, આ પૃથ્વીના ગોળા પર 365 દિવસના વર્ષમાં એક પણ દિવસ એવો નથી હોતો કે દુનિયાના કોઈના કોઈ ભાગમાં વિલિયમ શેક્સપિયરનું નાટક ન ભજવાતું હોય. અંગ્રેજી સાહિત્યમાં વિલિયમ શેક્સપિયરને નાટ્યકાર કરતાં પણ વધારે એક પોએટ રૂપે, કવિ રૂપે જોવાય છે. એટલે એના નાટકો દ્વારા જ કવિતા આવતી હોય છે. 470 વર્ષ પહેલાં તેમણે લખેલી આ કૃતિઓ છે. એ આજીવન કરતા હતા. તમારામાંથી જે લોકો વિદેશ ગયા હશે, ઇંગ્લેન્ડ જવાનું થાય, અમેરિકા જવાનું થાય, તો એ લોકો બ્રિટિશર્સ, અંગ્રેજી ભાષાને દુનિયામાં આગળ વધારવામાં એમણે સૌથી વધારે વિલિયમ શેક્સપિયર સાહેબનો ઉપયોગ કર્યો છે. સો બ્રિટિશર્સ આર રિયલી ટેકિંગ પ્રાઇડ ઓફ હેવિંગ વિલિયમ શેક્સપિયર વિથ ધેમ. આપણે ભારતીયોએ આવું આપણા જેનું ગૌરવ અનુભવ જોઈએ અને શેક્સપિયરની સરખામણીમાં સામે મૂકી શકાય તેવા આપણી પાસે મહાકવિ કાલિદાસ છે. એમની રચનાઓ લગભગ એ જ સમયગાળામાં લખાયેલી છે અને તે પણ બહુ બધી રીતે એવા થોડાક સંશોધનો પણ થયા છે કે શેક્સપિયર વર્સિસ કાલિદાસ. તો આપણી કૃતિઓ વધારે સંવેદનશીલ, એમની કૃતિઓમાં ખૂબ બધું વાયલન્સ અને ખાસ કરીને ઈર્ષ્યા, અસૂયા, ખાસ કરીને રાજકીય કાવા દાવાઓ, એ જે ઇંગ્લેન્ડના તે સમયના જેના પર આધારિત રહીને શેક્સપિયર સાહેબે આ બધું લખ્યું છે. પણ એનાથી એમની મહાનતા જરા પણ ઓછી થતી નથી. એ દુનિયાના મહાનતમ છે અને રહેશે. કિંગ લિયર જે રુચાબેન પ્રસ્તુત કરવાના છે
એક હતો રાજા. આ રાજાને 3 દીકરી, અને એક દિવસ એણે પોતાના દરબારમાં એવું જાહેર કર્યું કે મારી 3 દીકરીઓમાં મને સૌથી વધારે ચાહે છે એને હું મારો રાજપાટ આપીશ. અને 2 દીકરીઓએ, એમના બંને જમાઈઓએ રાજાના આખા દરબાર વચ્ચે ખૂબ બધા વખાણ કર્યા કે મારા પિતાજી, એમની બાહોશી, એમને યુદ્ધમાં જીત વગેરે ખૂબ બધા. અને રાજા સાહેબ ખૂબ ખુશ થયા. સૌથી નાની દીકરી છે, એનું નામ છે કોર્ડેલિયા. કોર્ડેલિયાના મનમાં એવું છે કે પપ્પા એટલે પપ્પા, એના માટે તો પ્રેમ હોય જ, જગતમાં સૌથી વધારે પ્રેમ હોય, એમાં તો રોલ મોડેલ હોય. એ કંઈ મારે આખા સમાજની વચ્ચે કે આખા દરબારની વચ્ચે કહેવાનું ના હોય. અને એ દીકરી એક્સપ્રેસ નથી કરતી દરબારમાં કે મારા પિતાજી શું છે અને મને એમના માટે કેટલું માન અને પ્રેમ છે. ત્યાર પછી જે બને છે તે વાર્તા કોર્ડેલિયા આપણે રુચાબેનના પાત્રમાં જોઈશું. સાઉન્ડના થોડાક પ્રશ્ન થાય તો પ્લીઝ એને નભાવી લેજો. આઈ એમ શ્યોર કે આ હોલ અને આપની શાંતિ રુચાનો અવાજ છેલ્લી બેન્ચ સુધી પહોંચાડી શકશે. રુચા કિનારીવાલા. પિતાજી, મને તમારા ખોળામાં માથું મૂકીને રડી લેવા દો. હસી તો સૌ કોઈ સાથે શકાય, પણ રડવું તો એની સામે કે જેને તમે સૌથી વધારે પ્રેમ કરતા હોય. મને આંખે અંધારા આવે છે અને એમાં જીવનના તમામ રંગ ચોખ્ખે ચોખ્ખા દેખાય છે. હું કોર્ડેલિયા, કિંગ લિયરની અભાગી દીકરી, એવી અભાગી કે જેણે ભર્યા દરબારમાં પોતાના પિતા પ્રત્યેના પ્રેમનો એકાકાર નહોતો કર્યો. હું મારી બંને બહેન ગેલેરીન અને રેગન જેવી નહોતી કે જેને લાલચમાં વીંટળાયેલા વેણ બોલતા આવડે. મારે મન પ્રેમ એ કોઈ પાપ નથી કે જે છાપરે ચડીને પોકારે. પ્રેમ એ તો મૌનની ભાષા છે, જે દિલમાંથી નીકળતું હોય તે સંભળાતું હોય છે. મારા પિતા કિંગ લિયર એક દિવસ એમણે એકાએક નિરાધાર જાહેર કર્યું કે તેઓ નિવૃત્ત થવા માંગે છે, ઇંગ્લેન્ડના રાજા નિવૃત્ત થવા માંગે છે, અને કહે છે કે હું મારું બધું રાજપાટ વેચી દેવા માંગુ છું, અને એ પણ અમારી 3 બહેનોની વચ્ચે. શરત માત્ર એટલી હતી કે અમે એમને કેટલો પ્રેમ કરીએ છીએ તે ભર્યા દરબારમાં કહેવાનું. હું ફરી પાછું કહું છું, પ્રેમ એ તો મૌનની ભાષા સમજે. એટલે મેં તો ભર્યા દરબારમાં કહ્યું કે આ પ્રેમ છે એ તો નદીમાં વહેતા ઝરણાના ગીત જેવું હોય, જેને છાપરે ચડીને ન પોકારાય. પણ એ તો રાજવી પિતાને ન ગમ્યું, ન તો દરબારીઓને ગમ્યું. અને મારા પિતા આંખમાંથી આંસુ ખરતા હોય એવી રીતે મને હંમેશને માટે પરાઈ કરી દીધી. મને તો એમ હતું કે હું એમની સૌથી લાડકી દીકરી છું. મારી બંને બહેનોની જેમ હું પરણિત નહોતી. એ ભર્યા દરબારમાં કંગાળ બનેલી કોર્ડેલિયાને પરણવા માટે પેરિસનો રાજા આગળ આવ્યો. મારા પિતાએ ના તો મને સંપત્તિ આપી, ના દહેજ આપ્યું, ના તો આશીર્વાદ આપ્યો. અરે પછી તો રોજે રોજ ખબર આવતા હતા કે મોટી બેને પિતાજીનું અપમાન કર્યું ને મંજલી બેને એમને ખાવાનું નહોતું આપ્યું. અને જ્યારે મારા પતિનો રાજ્યને લઈને હું જ્યારે ચઢાઈ કરવા માટે આવી હતી ને, ત્યારે ચઢાઈ નહોતી, મારા પિતાના સન્માનનો બદલો લેવા માટે આવી હતી. બધું જ ખેદાન મેદાન થઈ. મોટી બેને મંજલી દીદીને ઝેર આપ્યું અને પોતે પણ મોતની સોળ તાણી. અને આપણું પુનઃ મિલન થયું. પિતાજી ના, કિંગ લિયર, લો મેં સાબિત કર્યું, દિવાળી એ જ દીકરી. આ ગૌરવનો તાજ તમારા માથે મૂકું છું. બસ હવે મારાથી સહન નથી.
રામની ભાષા ન સમજનાર આ લોકોનો ભાર હવે મારાથી સહન નથી થતો. જીભ પર ન પોકારી શકેલા આ પ્રેમનો ભાર મારાથી નથી સહન. મને તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ જવું છે મિત્રજી. મને સૂઈ જવું છે. નવ લાશો હોય છે, જેમાં રાજા અને એની સાથે સંકળાયેલી આ સૌથી વાલી કોર્ડેલિયા નામની દીકરી, આ બધા મળીને there are 9 dead bodies on the stage. આ એમની એક ટ્રેજેડી છે. હવે આપણે ભારત આવીએ અને આપણા મહાકાવ્યની વાત કરીએ. વી આર ટોકિંગ ઓફ રામાયણ અને સીતા. મિત્રો, આપ જાણો છો કે અત્યારે રામાયણના જે મુખ્ય 3 પાત્રો છે, રામ, સીતા, લક્ષ્મણ અને રાવણ, એના ઉપર ગુજરાતીમાં, અંગ્રેજીમાં, હિન્દી સાહિત્યમાં અત્યારે ખૂબ લખાઈ રહ્યું છે. અમીશ ત્રિપાઠી નામના એક IIM થયેલા મેનેજમેન્ટ એક્સપર્ટ અને એન્જિનિયરિંગના એક્સપર્ટે અમીશની એ પુસ્તકો આખી દુનિયામાં આ પહેલાં રામાયણ નહીં વંચાયું એટલું અત્યારે વંચાઈ રહ્યું છે. અને આજે આપણી પાસે લાઇબ્રેરીમાં જે પુસ્તકો આવ્યા એમાંના 2 પુસ્તકો છે. ગુજરાતીમાં સીતા નામનું એક પુસ્તક છે, જેમાં રામાયણના સીતાને અમીશજીએ અલગ રીતે, જે આખી દુનિયાની સામે અંગ્રેજીમાં મૂક્યું છે, એનું ગુજરાતી ટ્રાન્સલેશન છે. અને બીજા એક લેખકે લખેલું રાવણ પણ છે. એટલે ગયા વખતે આપણે એમાંથી રામ પણ મંગાવ્યું હતું. મારી આપને વિનંતી છે કે આપણા મહાકાવ્યને, કે આપણે જેને દેવ માનીએ છીએ, જેની પૂજા કરીએ છીએ, એને જગતમાં કેવી રીતે અત્યારે રજૂ કરાવી શક્યા છે, એવો જો આપને રસ હોય તો અમીશજીના પુસ્તકો ખાસ વાંચો. એનું મેલુહા નામનું એક પુસ્તકે તો ભારતમાં વિક્રમ કર્યો છે, વિદેશોમાં પણ. હી ઇઝ નંબર 1 રાઇટર ફ્રોમ ઇન્ડિયા રાઇટિંગ ઇન ઇંગ્લિશ. જે ક્યારેક R.K. નારાયણ સાહેબ કરતા હતા તેવું અત્યારે આટલું મોટું ઇઝ અ બિગ સ્ટાર. યામિનીબેન અત્યારે પેશ કરે છે સીતા, એક અલગ આધુનિક, અને એનું લેખન પણ બેને જાતે જ કર્યું છે, અભિનય પણ બેન કરે છે. પ્લીઝ વેલકમ આજની સીતા. એ સીતા નથી, એ એમની કૃતિનું શીર્ષક છે. હું રજૂ કરું છું મારી જ લખેલી મોનેક્ટિંગ, હું એ સીતા નથી. છેલ્લે સાંભળી શકો છો તમે? જરાક પાછળ. બસ. હું એ સીતા નથી, તમારા ધારેલા, તમારા રચેલા, તમે લખાવેલા કે તમે વાંચેલા રામાયણની. પણ હું સીતા તો છું જ મારા રામાયણની. કેમ ખાતરી નથી થતી? અરે જુઓ ત્યાં, ભડ 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 અગ્નિ પ્રગટી રહ્યો છે. એ અગ્નિ પ્રગટાવવામાં આવ્યો છે મારી પરીક્ષા હશે. એ ભડભડતો અગ્નિ, એની ઝળહળતી જ્વાળા મને બાહુમાં સમાવા લપકારા મારે છે. એના અંગે અંગનો અંગાર કરશે મારો શિકાર કે બહિષ્કાર? તમારી છે થોભો થોભો અયોધ્યાવાસીઓ, સતીત્વની સાબિતી માંગનારાઓ, સમાજના પ્રતિકરૂપી ધોબીઓ, તમને ક્યાં ખબર છે? મેં તો ક્યારની આપી દીધી છે અસહ્ય આકરી કસોટી. ક્યાં? અશોક વાટિકામાં. અરે રામ, મારા રામ, આ નાના લોકો તો નહીં સમજી શકે, એ સમજી શકાય. પણ શું તમે પણ? રામ, તમારા વિરહમાં બળી બળીને અને સાવ જ ઓગળી જઈને આ સીતા 100% સુવર્ણમાં પરિવર્તિત થઈ ચૂકી છે. હવે હું છું અણિશુદ્ધ સુવર્ણ. હા, કદાચ એ ઝગમગાટથી આપ સૌની આંખો અંજાઈ ગઈ છે. એટલે ક્યાંથી ઓળખી શકો મારા સતીત્વને? હા, હું એ જ અયોધ્યાવાસી નગરીની સૂર્યવંશી કુળની પુત્રવધુ, રાણી, મહારાણી કે પટરાણી, જે ગણો તે સર્વસ્વ હું જ. કારણ કે મારા રામ તો મર્યાદા પુરુષોત્તમ,
કેમ મર્યાદા સ્ત્રી ઉત્તમ નહીં કહેવામાં આવી? રામે મર્યાદા પુરુષોત્તમ બનવા કઈ પરીક્ષા આપી કે હું સતીત્વ સિદ્ધ કરવા પરીક્ષા આપું? હું તો પતિવ્રતા નારી, પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી. અરે સામે ચાલીને મેં વનવાસ સ્વીકાર્યો હતો. કિંમતી આભૂષણો અને કપડાં ત્યજીને વલ્કલ અને ફૂલમાળા ધારણ કરી હતી. કિંમતી વસ્ત્રો ત્યજી દીધા હતા અને 5 પકવાન છોડીને ફળાહાર કર્યો હતો. બસ પતિનો સાથ જ મારે માટે મંગલમય હતો. પ્રેમ, શ્રદ્ધા, લાગણી, આદર આ હૃદયમાંથી વહેતા દરેક ઝરણાનો પ્રવાહ એમના તરફ. અરે હું તો નવોઢા હતી. પતિ માટે સજવા ધજવાનું ઝંખના તો હોય જ, પણ વનમાં એ બધું લાવવું ક્યાંથી? એવામાં એક દિવસ સોનમૃગ જોયું અને મોહી પડ્યું. પણ રાવણે સર્જેલા છળને ન તો હું ઓળખી શકી, ન તો મારા રામ તમે. આખરે યુદ્ધ કરવાનું જ હતું, રામાયણ રચવાનું જ હતું. વિધાતાએ નક્કી કર્યું હતું એ મુજબ. અને રાવણ હારી ચૂક્યો. તમારો વિજય નિશ્ચિત હતો, કારણ રાવણ તો એ પહેલા જ હારી ગયો હતો મારી સામે, અને પછી તમારી સામે. અરે હું તો અશોક વાટિકામાં બેઠી હતી, રામનું નામ રટતી રટતી, રાત દિવસ, ટાળ તડકો જોયા વિના, રાવણની ઈચ્છા વિના એક ચકલું પણ ફરકી શકતું નહોતું. જુઓ, રાવણે મને ઉઠાવી જવાનું કામ કર્યું, મારો અપહરણ કર્યું. એ એના દાનવ કુળને અપેક્ષિત હતું, પણ એ લંકાધિપતિએ મને હાથ સુધા નહોતો લગાડ્યો. એને મારો દેહ નહોતો જોઈતો, એને મારા મનનો પ્રેમ જોઈતો હતો. એટલે તે મને માનભેર પટરાણી બનાવવા માંગતો હતો, અને એટલે જ છેડાઈ ગયું મારી સામે, પછી મારા રામ. એ હારું, તમે જીત્યા, વિજયી કહેવાયા, યશસ્વી કહેવાયા, પત્નીને જીતીને લાવ્યા હતા ને. પણ એક વાત કહું રામ, તમે પણ તો વેગળા રહ્યા હતા ને. વિરાટ ડંકો હતો ને મારો. તો ચાલો ને, તમે પણ આપો ને અગ્નિ પરીક્ષા. હું શું કામ આપું? સ્ત્રીએ શું કામ આપવી જોઈએ અગ્નિ પરીક્ષા? અને આજ દિન સુધી પતિઓ પાછળ પત્નીઓ સતી થતી આવી છે. તો ચાલો આજે અમારા હાથ પકડીને વડવડના વેણમાં પસાર થઈ જાઓ ને. નહીં નહીં, ખેર, હવે મૂંગા થઈને કેમ બેઠા છો તમે બધા? વડીલો, ઋષિ મુનિઓ. દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે પણ આ થયું હતું ને. ચૂપ થઈને બેઠા હતા ને ઘરના જ વડીલો. કઈ વાંધો નહીં, મહાભારત કદાચ આજે પણ આ જ રીતે લખાશે, પણ હું બદલીને જ રહીશ રામાયણનો અંત. અને મારે અગ્નિ પરીક્ષા આપવી એટલે મારે મારી ખુદની નજરમાંથી ઉતરી જવું. મારા આત્મવિશ્વાસ પર વાર કરો, અને તમે 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 કરેલા અન્યાય પર મંજૂરીની મોહર મારી આપવી. હું નહીં આપું અગ્નિ પરીક્ષા, કારણ કે આજે જ હું અગ્નિ પરીક્ષા આપી દઈશ તો યુગો યુગો સુધી રામ બનીને દરેક પુરુષ લીધા જ કરશે પોતાની પત્નીની અગ્નિ પરીક્ષા. સતયુગ હોય કે કળિયુગ, કથા એની જ, ઘટના એની જ, માત્ર પાત્રો જ બદલાય છે. રામ, મારા રામ, હવે મને નથી મોહ સત્તાનો, કે બીજા કશાનો. મને તો ટેવ પડી ગઈ છે વનવાસની. જુઓ રામ,
તમે મને સ્વીકારો કે નહીં સ્વીકારો, પણ હું આખરી નિર્ણય કહી દઉં છું કે હું અગ્નિ પરીક્ષા તો નહીં જાઉં. નહીં લઈ શકો તમે મારી પરીક્ષા, કારણ કે હું જ ઝળહળ, હું જ અગ્નિ, હું જ પરીક્ષા, હું સ્વયં સિદ્ધા. નહીં લઈ શકો મારી અગ્નિ પરીક્ષા, કારણ હું એ સીતા જે આપણા રામાયણના આધાર પર આધુનિક નારીનો વોઇસ એમણે કર્યો. મિત્રો, નાટક જોવાના માટે અનેકમાંનું સૌથી મહત્વનું આકર્ષણ હોય છે અભિનેત્રી, ધ એક્ટ્રેસ. એટલા માટે નહીં કે ખૂબસૂરત હોય, એટલા માટે નહીં કે એ મહિલા છે, પણ એમાં સંવેદના છે, એના પર દુઃખ પડે છે અને લોકોને પોતાને ત્યાં જોતા હોય છે. સમાજમાં હંમેશા અભિનેત્રીઓને એક વિશિષ્ટ નજરે જોવાય છે. આપણે ત્યાં મારે ગયા ગુલફામ નામની એક અદ્ભુત નવલકથા છે અને એ નવલકથા પરથી તીસરી કસમ નામની મહાન ફિલ્મ શૈલેન્દ્ર સાહેબે બનાવેલી. મેડમ વહીદા રહેમાન આ અભિનેત્રી નાટકવાલી બાઈ એ ભૂમિકા કરતા હતા. બાત ખાય સૈયા હમાર એ રંગમંચ પર અભિનેત્રી તરીકે આવતા હતા અને એ ઉત્તર પ્રદેશનું લોક નાટક છે, જેવું આપણું ગુજરાતનું ભવાઈ છે તેવું એમનું તમાશા છે અને એમાં તમાશાના બહુ બધા દ્રશ્યો પણ છે. અને બહુ જ મોટા હિન્દીના FN રેણુ, ફરીશ્વરનાથ રેણુની નવલકથા છે મારે ગયે ગુલફામ, એના પર આધારિત હતું. તો એનાથી આપણને એક અભ્યાસ મળે છે કે એક્ટ્રેસને, અભિનેત્રીને લોકો એક વિશિષ્ટ નજરે જુએ છે. આપણા બધાના જીવનમાં આપણે આવી એક અભિનેત્રીને જોયા છે જેને આપણે બહુ માન આપ્યું છે અને તે છે મેડમ સરિતા જોશી. વર્ષોથી આપણે IITના નાટકોમાં મેડમને જોયા છે. ત્યાર પછી એ ટેલિવિઝન પર ગયા, આપણે એને બા બહુ ઓર બેબીના બા રૂપે જોયા. શી ઇઝ વન ઓફ ધી મોસ્ટ સેલિબ્રેટેડ એક્ટ્રેસ ફ્રોમ ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગુજરાતી થિયેટર. કોઈ એક અભિનેત્રીનું સન્માન થાય, એ વૃદ્ધ થાય, ત્યારે એ સન્માન વખતે અભિનેત્રીના મનમાં શું ચાલતું હોય એના પર એક બહુ જ સુંદર મોનો એક્ટિંગ મારા પ્રોફેસર જ્યોતિ વૈદ્ય સરે લખી છે અને મિતાબેન દીક્ષિત આપણને એ અભિનેત્રીની મોનો એક્ટિંગ બતાવશે. મિતાબેન આપણા પરિવારના તો છે, ફોરમના, પણ એ નાટક ભણ્યા છે. અમારી સ્કોપા કોલેજના પહેલા બેચમાં એમણે ડ્રામેટિક્સનો ડિગ્રી કોર્સ કર્યો છે અને એમના બેચમાં શી વોઝ ધી ટોપર એન્ડ ધ ગોલ્ડ મેડલિસ્ટ. મિતાબેનને અભિનેત્રીની મોનો એક્ટિંગ રૂપે જોઈએ. મિતાબેન દીક્ષિત પ્લીઝ. પ્રમુખશ્રી અને મારા વાલા કદરદાન તમાશબીનો, મને ઓળખી? હું કોણ હતી, કોણ છું? હતી તો એક નટી, નામ હતું તારા. પણ કંપનીના માલિકને લાગ્યું કે આ નામ ન ચાલે, એટલે એણે મને એમાંથી બનાવી દીધી સિતારા, સિતારા દેવી. ભલભલા અભિનય સમ્રાટો અને સામ્રાજ્ઞીઓ સાથે મેં કામ કર્યું છે અને ઓલા મોહનલાલને મારી આંખોથી આંધી દીધેલા અને રામ પ્યારીના ટહુકા હજી મારા કાનમાં ગુંજે છે. મને બરાબર યાદ છે, મને બરાબર યાદ છે એ વખતે અમે રાજા ભરથરીનું નાટક કરતા હતા. હા, અને અમારા નાટકના સો થાય ત્યાં સુધીના હાઉસફુલના પાટિયા ઝૂલતા રહેતા અને આ સિતારા દેવીને પિંગળાના સ્વાંગમાં જુઓ તો લોકોના ટોળે ટોળા ઉમટતા હતા. હા,
અવંતીની સામ્રાજ્ઞી પિંગળા. રાધા ભરથરીના અમર પલ્લે તું જ ગળી ઠુકરાવતી પિંગળા. અને સાથે સાથે એક બેવફા પત્નીનો ફિટકાર તિરસ્કાર સહન કરતી પિંગળા. અને પોતાના જાતે પોતાના પતિને ભિક્ષા આપતી વખતે રોતી અને રોવડાવતી અવંતીની સામ્રાજ્ઞી પિંગળા. મિત્રો, સ્ત્રીની બેવફાઈ પર તો લેખકોએ પુસ્તકો લખ્યા છે ને, પણ પુરુષની મને બરાબર યાદ છે. મુંબઈના ઓપેરા થિયેટરમાં અમારો શો હતો. અચાનક મુંબઈમાં હુલ્લડ ફાટી નીકળ્યું. ચારે બાજુ રમખાણ છટાઈ ગયા. બધું બંધ, નાચ ભાગ, ચીસાચીસ, પોલીસ, આ તે. સ્વાભાવિક છે, અમારો ખેલ પણ બંધ રહ્યો. પણ મને ચિંતા હતી મારા પતિની. હું ગભરાતી દોડતી વિક્ટોરિયા ટ્રકમાં બેસીને ઘરે પહોંચીને જોઉં છું તો મારો પતિ. હું ત્યારે પણ કશું નહોતી બોલી અને આજે પણ કશું જ નથી બોલવાની. કારણ કે આ તકતાએ મને એક વાત શીખવી છે. જિંદગી જીવવી હોય, સંસાર નિભાવવો હોય તો અભિનય કરો, મોહરું પહેરો. અભિનય, મોહરું અને સાચું એમાં શું છે કે અમે જ જાણીએ. તમારે આમાંથી આ ભેદ કેટલા જાણે છે? અને આજે અભિનય અને મોહરાની વાત નીકળી છે તો એની સાથે સાથે મને પ્રસંગ યાદ આવે છે અને હું તમારી સમક્ષ રજૂ કરું છું. એ વખતે હું ભવાઈ મંડળીમાં કામ કરતી હતી. તા થઈ અને ભરૂચ જિલ્લાના નદી કાંઠે એક ગામમાં અમારો પડાવ હતો. અચાનક નર્મદા છલકાઈ, નાના ઉભરાઈ, ચારે બાજુ નર્મદાના પાણી ફરી પડ્યા. અને જ્યારે વિધાતા આવી ગુંડી ભવાઈ ખેલી હોય તો અમારો ખેલ જોવા કોણ આવે? બધા જ નિરાશ થઈ ગયા, બેસી ગયા, સૂનમૂન થઈ. અચાનક મને શું સૂઝ્યું કે મેં બધાને બાવડેથી પકડીને ઊભા કર્યા. ઊભો થા અને કહ્યું કે જ્યાં સુધી ભૂખ્યા પેટે આપણે હસીશું નહીં ત્યાં સુધી આપણને હાસ્યની કિંમત નહીં સમજાય. ને સાચે જ બધા ઊભા થઈ ગયા ને ભવાઈની ભૂંગળ વાગી. આવી ગામને પાદરે બેઠી હતી, બેઠી રોતી હતી અને આ બટારીએ જોતી હતી. એક કોળી ભરવાડન આવી ગામને પાદરે બેઠી હતી, બેઠી રોતી હતી, આ બટારીએ જોતી હતી. ત્યાં ગગનગોપથી સરકી આવી, કોણ? જેલ પરી? હા, નીટ પરી? ના, એ તો હતી પૂરી, પૂનમના ચાંદ જેવી પૂરી. ભૂખી બોળીએ તરાપ મારી ખાઈ જાઉં આખી પૂરી. નજીક આવીને દૂર સરી જાય, એવી જાદુઈ પૂરી ભાઈ, એવી જાદુઈ પૂરી. તા થયા અને આવા તો મેં અનેક વાનર વેળા કર્યા અને ગામ લોકો ખડખડાટ હસવા લાગ્યા. ખડખડાટ. અરે અમે ભૂખ્યા ભવૈયા ભૂખ્યા રહી ગામની ભૂખને ગામ બહાર ધકેલી દીધી. પણ આ બધામાં એક છોકરી ન હસી. મેં એને બહુ પ્રયત્ન કર્યો હસાવવાના. ગગી હનુમાન, ગગી બંદરિયા, ગગી રંગલો, ગગી આમ. પણ એ છોકરી જાણે પથ્થરની મૂર્તિ હોય તેમ ન હાલી કે ન ચાલી. બસ મેં કહું મારી લાત તો રાખ, તું રાખ. અરે મારે ખાતો તું હસ ગગી. પણ ન હસી તો ન જ હસી.
આ મારા અભિનયનો પરાજય. ગામ લોકોને ખડખડાટ હસાવી શકે પણ એક નાનકડી છોકરીને નહીં, હું નહીં કરી શકી. આ બધું મારા મનમાં મારી આંખ મારફત બહાર રહેવા લાગ્યું. એક નાનકડી છોકરી હશે નહીં, લોકો હશે ને હશે નહીં. આ પરાજય મારાથી સહન ન થયો. અચાનક પેલી છોકરી ખડખડાટ હસવા લાગી. અરે માધો પેલી રંગલી રડે છે, માધો પેલી રંગલી રડે છે, માધો પેલી રંગલી પણ રડે છે. રંગલી રડે છે અને તમે લોકો હસો છો. અરે મેં તો રડીએ પણ તમારા માટે, હસીએ પણ તમારા માટે. અમારી પાસે અમારા પોતાનું કશું છે જ નહીં. મિત્રો, આજે તમે અહીં મને સન્માનને લાયક ગણી છે, અહીં આ રંગમંચ પર લાવ્યા છો, તો આભાર તો મારે તમારો માનવાનો છે. કારણ કે મને એ સન્માન નથી જોઈતું. આને લીધે મારામાં એક આત્મવિશ્વાસ જાગ્યો છે. હા, ફરીથી મને એમ લાગે છે, તમે નહીં માનો પણ હજી મારી સર્વશ્રેષ્ઠ ભૂમિકા તો આવવાની બાકી છે. હા, અમારા ગુજરાતી નાટકમાં એક ખૂબ સુંદર એક અંગ્રેજી વાક્ય છે, માય બેસ્ટ ઇઝ yet to come. Yes, my best is yet to come. અને આશા રાખું છું જરૂરથી તમારી સમક્ષ પાછી આવીશ. રંગમંચ હોય કે સિનેમા, દરેક કલાકારને હંમેશા આ સૂત્ર જીવતું રાખવું હોય છે. મહાન અમિતાભ બચ્ચન ગમે તેટલી ઊંચાઈ પર પહોંચે તો પણ એમના મનમાં છેલ્લે આ એક રહેતું હોય છે કે માય બેસ્ટ ઇઝ યેટ ટુ કમ. મેં જે કર્યું છે એના કરતાં પણ વધારે સારું હું હંમેશા કરવા માંગીશ. સો દેટ ગોઝ વિથ ઓલ ધ આર્ટિસ્ટ. અમિતાબેને બહુ જ સરસ એક અભિનેત્રીના મનની વાતો, અને તે પણ આપણી ગુજરાતી શૈલીની, ભવાઈ શૈલીની અભિનેત્રીના મનની વાતો આપણે કરી. જી વી કેન બી વર્કિંગ. હવે જે નાટક જે મોનો એક્ટિંગ રજૂ કરવાના છે તે ગ્રીક નાટક પરથી છે, ધ એગામેમ્નોન. હું એફવાય કે એસવાય બીકોમમાં ભણતો હતો ત્યારે અમારી અંગ્રેજીની ટેક્સ્ટ બુક હતી ધ એગામેમ્નોન, અને ગ્રીક નાટક છે, રાજાઓની વાત છે, પણ આ વિશ્વનું મહાન સાહિત્ય છે. અને તેનું જે રાજા છે, રાણી છે, અને એ રાજા બીજા દેશ પર ચઢાઈ કરવા જાય છે, લાંબુ યુદ્ધ થાય છે. એ દરમિયાનમાં એની રાણીએ એકલા જે સમય પસાર કરવો પડે છે તેનું દર્દ છે. કોમ્યુનિકેશન તે જમાનામાં હતું નહીં. રાજા જીત્યા એવી વાત આવે, રાજા હાર્યા એવી વાતો આવે, જાત જાતની અફવાઓ આવે કે રાજાએ એની પત્નીને ત્યજી દીધી છે, જેની સામે જીત મેળવી છે એની દીકરીની સાથે એણે લગ્ન કરીને એને લઈ આવવાના છે. આવી અનેક પ્રકારની વાતો આવતી હોય ત્યારે આ ગ્રીક નાટકની નાયિકા એના મનમાં શું અનુભવે છે તે આપણે રુજાની મોનો એક્ટિંગમાં જોઈશું. Want to say something about it? Yeah. Okay, so ગ્રીક નાટક એવું કહેવાય છે કે દુનિયાનું પહેલું નાટક છે, અને તે વખતે પણ ગ્રીક નાટકની અંદર એક જ પાત્ર સ્ટેજ પર આવતું, ઓન્લી વન કેરેક્ટર, અને કોરસ હોય સ્ટેજની ઉપર. હેલો, ઓકે, પરફેક્ટ. અને એગામેમ્નન નાટકનું નામ જ છે એગામેમ્નન, અને ટ્રાયોલોજી છે, 3 ભાગની અંદર લખવામાં આવ્યું છે આ નાટક. ફર્સ્ટ એક્ટ એટલે ફર્સ્ટ પાર્ટ, પછી બીજો પાર્ટ અને ત્રીજો પાર્ટ. અને જેમ પપ્પાએ કીધું તેવી રીતે દુનિયાની બેસ્ટ ટ્રેજેડીઓમાંની એક ટ્રેજેડી છે, જેનો અંત દુઃખી હોય એને આપણે ટ્રેજેડી કહીએ છીએ. સો હું તમારી સામે ક્લિટેમેસ્ટ્રા ભજવું અને તમને ફર્સ્ટ એક્ટ એટલે ફર્સ્ટ પાર્ટ જે આપણે કહીએ, નોટ એક્ટ બટ ફર્સ્ટ પાર્ટમાં શું બને છે એ નાટકમાં, એ બધું જ આ મોનો એક્ટિંગ દ્વારા તમને ખબર પડશે. અને રિટન બાય જ્યોતિ વૈદ્ય, એટલે જ્યોતિ કાકાની લખેલી હોય એટલે તમને
જોવાનું લાઈક યુ વિલ એન્જોય, તમને બહુ જ મજા આવશે. અને આખી વાર્તા ખાલી 7 મિનિટની અંદર કે 5 મિનિટની અંદર કેવી રીતે કહી શકાય આટલું, લાઈક હું માનું છું ત્યાં સુધી 2 કલાકનું નાટક, એ 2 કલાકના નાટકને 7 મિનિટમાં લખવું એ મિરેકલ ખાલી જ્યોતિ કાકા જ કરી શકે અકોર્ડિંગ ટુ મી. તો ક્લિટમનેસ્ટ્રા. નગરજન જુઓ ત્યાં પેલા કિલ્લાના કાંગરા ઉપર, અરે એથી ઊંચા આકાશમાં જોઈએ ઝળહળતી જ્યોત. રાત્રિના ગર્ભમાંથી ઉદ્ભવી રહેલી આ જ્યોત સૂચવે છે ટ્રોયનું પતન. મારા પતિ અને આર્ગોસના સમ્રાટ એગામેમ્નન વિજય બનીને આવી રહ્યા છે. જાઓ એ જે વિજેતાના સ્વાગતની તૈયારી કરો. આંગણે આંગણે ઓલિવના તોરણો બાંધો, ધૂપથી વાતાવરણને સુગંધિત કરી દો. હમણાં જ આવી પહોંચશે ટ્રોયના વિજેતા એગામેમ્નન. સાંભળો એમનો રથનો અવાજ. એમનો રથ આવી રહ્યો છે, પ્રાંગણ બતાવીને કિલ્લાના પ્રવેશદ્વાર તરફ આવી રહ્યો છે. લો, આવી પહોંચ્યા ટ્રોયના વિજેતા એગામેમ્નન. નહીં નગરના વડીજનો, આજે હું એ વિજેતાના સ્વાગતની તૈયારી કરવા માટે તમારી અમાન્યા, તમારા શરમ સંકોચ બધાને જ નેવે મૂકી દઈશ. શું નથી આપ્યું મેં આ વિજયને ભરવા માટે? શું નથી આપ્યું? આર્ગોસના સમ્રાટ પોતાના વિજય મુગટની અંદર વધુ એક વિજય રત્ન ચમકાવવા માટે રાતોરાત ટ્રોય તરફ જતા રહ્યા. મને એમની પત્ની ક્લિટમનેસ્ટ્રાને મહારાણીને એટલી મૂકીને જતી રહ્યા હતા. અને મારી યુવાનીના 10 વર્ષ આ મહાલયના એટલા અટુલાય ખૂણામાં મેં વિતાવ્યા છે. આ 10 વર્ષ યુવાનીના મેં સૂની સેજ પર આડોટતા વિતાવ્યા છે. અને ત્યાં કેટલી અફવાઓ કે મારા પતિએ મને ત્યજી દીધી, મારા પતિ ઘવાયા, એમનું મૃત્યુ થયું, કેટલી અફવાઓ. અને ત્યાં જ મારી પુત્રી ઇફિજીનાનો વધ. શું નથી આપ્યું મેં આ વિજયને ભરવા માટે? શું નથી આપ્યું? અને આપવું જ પડે કારણ કે એમને મારા પતિના જહાજોના છડોમાં ટ્રોય તરફ ફૂંકાતો પવન નહોતો વાતો. એટલે જ આપવું જ પડે મારી દીકરીનું બલિદાન. એ અબોટ યુવાનીના રક્ત વિના એમના જહાજોના છડોમાં પવન નહોતો ફૂંકાતો. એટલે જ આપ્યું એમણે મારી દીકરીનું બલિદાન. એટલે જ આપ્યું ને તમે તમારી પુત્રીનું બલિદાન. આવો, પધારો. અરે, આ સાથે કોને લઈ આવ્યા? ઓ, આ તો ટ્રોયની રાજકુમારી કેસેન્ડ્રા. ભલે, પધારો. પુનિત પગલા પાડો મખમલી જાજમ પર. આ જાજમનો રંગ એ જ રક્તનો રંગ. આવો, પધારો. આમ ઘુરકીને શું જોઈ રહ્યા છો? હા, એ કાળ જગરી ચીજ તમે જે સાંભળીને એ મારા પતિની જ હતી. અને એવો તો ફસાવ્યો હતો એને કે જરાય છટકી નહીં શકે. મને તમારા આક્ષેપોની પાડી નથી. જે નિડરતાથી હું તમારી સમક્ષ આવી રહી છું ને, એ જ નિડરતાથી મેં એની પર પરછીનો ઘા કરેલો પહેલો, બીજો ને પછી ત્રીજો, અને એના રક્તના ફુવારા મારી પર ઉડ્યા. કરાટ વળી ગયો. એ કરોડોનો કાતિલ મારા પગ આગળ ઢગલો થઈને પડ્યો. એ પિતા નહોતો, એ પતિ નહોતો, એ માત્ર વિજયને વરનારો નર રાક્ષસ હતો. એટલે જ કહું છું કે
બલિદાન છે. શું જરૂર હતી જેને 9 મહિના મેં મારા કોખમાં રાખી, રાત દિવસ જોયા વગર જેને મોટી કરી, એને મારી નાખવાનું, એને બલિદાન આપવાનો શું અધિકાર હતો? હું કહું છું ને, કોઈ અધિકાર નહોતો. એટલે જ કહું છું, આ હત્યા નથી, આ બલિદાન છે. વેરની વદી પર લીધેલું બલિદાન. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. હજુ આપણે ત્યાં બીજા 2 બાળકો છે. આપણે એને સાચવવાના છે, આ રાજ્યને સાચવવાનું છે. શાંત થઈ જાઓ. હો ઓલિમ્પિક્સ પર વસતા દેવો, તમારી કૃપા દ્રષ્ટિ મારી પર વર્ષાવો. તમારી કૃપા દ્રષ્ટિ અમારી પર વર્ષાવો. તમારી કૃપા દ્રષ્ટિ. ધ એગામેમ્નન આ એક મહાન, વિશ્વની મહાન કૃતિ છે. આના પર સેંકડો ફિલ્મો બની છે. હવે એક મોનો એક્ટિંગ એનું મૂળ રશિયન વાર્તામાં છે. એ નવલકથા છે ધ ફિડલર ઓન ધ રૂફ. આ જ નવલકથા પરથી ધ ફિડલર ઓન ધ રૂફ નામની એક હોલિવૂડની ફિલ્મ બનેલી અને એને ઓસ્કાર મળ્યો. એમાં જે મુખ્ય ભૂમિકા છે પીટર ઓટુલ એને ભજવતા હતા અને પીટર સાહેબને પણ એ પાત્રને માટે ઓસ્કાર મળ્યો છે. આપણી સમક્ષ પ્રસ્તુત કરું છું એ મોનો એક્ટિંગ, જેનું પ્રોફેસર જ્યોતિ વૈદ્યએ રુચાએ કહ્યું તે પ્રમાણે હી વોઝ હેવિંગ ધેટ માસ્ટરી કે આખી નવલકથાને 7 મિનિટમાં કેવી રીતે રજૂ કરી શકાય. મેં કદાચ આ 70s માં 73-74માં વૈદ સાહેબે લખી હતી અને એમણે તે તૈયાર કરાવી હતી. તે ફરી હું આપણી સમક્ષ આજે રજૂ કરું છું. અમે એના ઉપરથી એક ફૂલ લેન્થ મોટું 2 કલાકનું નાટક પણ ભજવ્યું આ જ વાર્તા પરથી, મૂળ રશિયન નાટક લઈને. અને અમે એનું નામ રાખ્યું હતું પરંપરા. તો આપણી સમક્ષ પ્રસ્તુત છે પરંપરા. અમે મોનો એક્ટિંગનું નામ રાખ્યું છે તલવારની ધાર પર. સુંદરવન ડેમ. શરૂઆત 1974, પૂર્ણાહુતિ 1976. આ સુંદર નદીને નાથવાના માટે અહીં એક બંધ બનાવવામાં આવ્યો છે, સુંદરવન ડેમ. અમારું એક નાનકડું અહીં ગામ હતું અને આ બંધ બન્યો એટલે એ બંધના પાણીમાં અમારું આખું એ ગામ પાણીમાં ડૂબી ગયું. અમારું આ ગામ, અમારા રિવાજો બિલકુલ નોખા. તમે બધા એવું કહો કે 2 સંતાનો બસ છે, અમે એવું માનતા હતા કે 2 બૈરીઓ બસ. બહુ જ આનંદથી અમે રહેતા હતા. ક્યારેય કોઈ કંટો ફિસાદ થયો નથી. જીવન ખૂબ આનંદમય રહેતું હતું. મને યાદ છે, હું બિલકુલ નાનકડો દીકરો હતો, મારા દાદાજીના ખોળામાં બેઠેલો અને અમારા ગામમાં સાધુ મહારાજો આવેલા, બાવાજી. અરે એમણે તો એક પછી એક એમ 7 તાતી તલવારો બિલકુલ ઉઘાડી મૂકી દીધી અને બિલકુલ ખુલ્લા પગે તેઓ એ તલવાર પર નાચ્યા જ નહીં, કૂદ્યા. અને એમના પગમાં એક ઉજળનો સરખો પણ નહીં પડ્યો. બહુ નાનો હતો તે વખતે. મને યાદ છે કે તે વખતે મારા દાદાજીએ મારા ખભામાં ધબ્બો મારીને કહેલો, જો બચુડા, આનું નામ તે તલવારની ધાર પર ચાલવું. પણ સજ્જનો, તલવારની ધાર પર ચાલવા કરતા પણ સંસારની ધાર પર ચાલવું વધારે અઘરું છે. અને એમાં તમે નીકળી જાઓ સાંગો પાંગ, એ ગુજરડો પણ નહીં પડે તો તમે સાચા. અને એ પ્રયોગ અમે કર્યો છે, અમારા સુંદરવન ગામમાં કર્યો છે. કારણ કે અમારી સફળતાનું રહસ્ય છે અમારા રિવાજ, સુંદરવન ગામના રિવાજ, અમારી પરંપરાઓ. મારે 2 દીકરી. અમારી મોટી દીકરી બહુ ડાઈ, અમારું બધું કહેલું માને, એની માને ખૂબ મદદ કરે. હવે અમારે આ દીકરીને પરણાવવાની હતી
મારે એ દીકરીને અમારા ગામના દરજીની સાથે પરણાવી હતી, પણ એની માએ એનું ચોકઠું ગામના દુકાનદાર સાથે ગોઠવવું હતું. એટલે મારી દીકરીને પેલા દુકાનદારમાંથી બચાવવાને માટે મારે મારી પત્નીની સાથે તે રાત્રે નાટક કરવું પડ્યું. આ પેલો દુકાનદાર પાછો બીજ વર, એટલે એની પહેલી પત્ની ગુજરી ગયેલી, એનો લાભ લઈને મેં મારી પત્નીની સાથે રાત્રે નાટક કર્યું. ધૂણવા માંડ્યું, આવી છું, આવી છું, આવી છું, ખાઈ જઈશ, કિમાનવાળા પાનની જેમ ચાલી જઈશ. મારી પત્ની ડરી ગઈ. એણે કહ્યું કે ના, આવી ડાકણને ત્યાં આપણી દીકરીને ન અપાય. અને અમે અમારા ગામના દરજીની સાથે અમારી મોટી વાલી દીકરીને વિદાય કરી. એને આખું ગામ ભેગું થયું, ઉત્સવ ઉજવાયો અને અમારી દીકરીને બહુ પ્રેમપૂર્વક વિદાય કરી. હવે આ દીકરીઓને બહુ દુઃખ હોય છે. તમે એકને પરણાવો ને એટલે બીજી મોટી થઈ જાય. નાનકી મારી બેટી બહુ જ હોશિયાર. એણે તો કોની સાથે લગ્ન કરવાના છે તે એમને ખબર પડે એ પહેલા નક્કી કરી રાખે. એક દિવસ મને પૂછે, બાપુજી શું છે? બાપુજી આશીર્વાદ આપો. કેમ? આજે તારી વરસગાંઠ છે. ના બાપુજી, હું છે ને તે પેલા મુંબઈ વાળા પ્રીતમ ખરા ને એના પ્રેમમાં છું. ખબરદાર જો પ્રેમદેવનું નામ લીધું છે, અને તે પણ કોના? પેલા મુંબઈ વાળી પ્રીતમ ના. આપણા ગામના રિવાજોનું શું, આપણી રૂઢિઓનું શું, આપણી પરંપરાનું શું? એક દઈશ ને ઉલટા હાથની. અમારી નાનકીની આંખમાં મેં એક આંસુ જોયું. બસ એના એક નાનકડા આંસુમાં મારો બધો ગુસ્સો ઓગળી ગયો. થઈને પાછી એ જ વાત, મારે અમારા ગામના રિવાજની વિરુદ્ધમાં જઈને મારી નાનકીને પેલા મુંબઈ વાળા પ્રીતમને પરણાવવાને માટે પાછું મારી પત્ની સાથે નાટક કરવું પડશે. પણ ના, નાનકી તો બહુ જ હોશિયાર. એણે એની માને તો પહેલેથી પટાવી લીધી હતી. એટલે આ વખતે તો એણે મને કહેવાનું હતું. હા, રાત્રે આવીને મારી પત્ની મને કહે, કઈક અમને ખબર પડે છે ખરી? શું થયું? આપણી નાનકી ખરી ને? હા ખરી, પણ એનું શું છે? અરે આપણી આ નાનકી પેલા મુંબઈ વાળા પ્રીતમના પ્રેમમાં છે. તમને તો ઘરમાં શું ચાલે તેની ખબરદાર. આપણા ગામના રિવાજની વિરુદ્ધમાં આપણી છોકરી કોઈ દિવસ મુંબઈ વાળાની સાથે પરણી શકે? હવે રવા દો ને. તમે વળી કદી જિંદગીમાં મને પ્રેમ કર્યો છે ખરો? લો, આજે અરે જેના સુખે સુખી થતા અને જેના દુઃખે દુઃખી થતા 30 વર્ષ કાઢ્યા છે, તે આજે મને એમ પૂછે છે કે મેં એને કોઈ દિવસ પ્રેમ કર્યો છે ખરો? થઈ ગઈ વાત પાછી એની એ. અમારા ગામના રિવાજની વિરુદ્ધમાં જઈને અમારી નાનકીને મારે વિદાય કરવી પડી. એને આખું ગામ ભેગું થયું. બધાએ પોતપોતાના ગાડા જોતરી દીધા, આશીર્વાદ આપી દીધા, અને અમારી નાનકી કાયમને માટે અમારું ગામ છોડીને, અરે નાનકી શું ગઈ, અમારું ખુશનસીબ ચાલુ ગયું. અમારું શા માટે? આખા સુંદરવન ગામનું ખુશનસીબ ચાલુ ગયું. ત્રીજે દિવસે નાનકીની વિદાયના બરાબર ત્રીજે દિવસે પોલીસનું ફરમાન આવ્યું કે આ ગામ ખાલી કરવાનું છે. આ સુંદર નદી પર એક બંધ બાંધવામાં આવશે અને એના ડુબાણ વિસ્તારમાં આખું ગામ ડૂબી જવાનું છે. આપી દીધી તારીખ કે ચાલ્યા જાવ આ જગ્યા છોડીને. પણ ના સાહેબ, અમે ડર્યા નહીં, અમે લડ્યા પણ નહીં, કારણ કે અમારી સાથે હતા અમારા રિવાજ, અમારા સુંદરવન ગામના રિવાજ. આખું એ ગામ ભેગું થઈ ગયું. બધાએ પોતપોતાના ગાડાઓ જોતર્યા અને આ જગ્યાએથી ડગ માંડતું આખું સુંદરવન ગામ એક નવી દુનિયાની શોધ કરવા માટે નીકળી ગયું. અને કહી દીધું આ જગ્યાને, અલવિદા સુંદરવન, અલવિદા. સુંદરવન ડેમ શરૂઆત 1974, પૂર્ણાહુતિ 1976. શું પૂરું થયું? આ માટીની પ્રત્યેક રચકણ અત્યારે ઉડીને જ્યાં પડે છે ત્યાં ક્યારેક અમારા નાના નાના ઘર હતા. અમારા નાના નાના ઘર
અમારી નાની નાની દોસ્તી, નાની નાની દુશ્મની શું ભૂલું, નહીં ભૂલાય. એક યુગ પૂરો થઈ ગયો છે, એ ક્યારેય નહીં. બેન રૂચા બધા અમે સાથે અમારી 3 દીકરીઓની વાર્તા નાટકમાં આવે છે વગેરે. દેટ વોઝ અ બિગ પ્લે અને અમે મહિનાઓ સુધી એના ઉપર મહેનત કરી. હવે એક કૃતિ યામિનીબેન વ્યાસ પ્રસ્તુત કરશે અને તે કૃતિ પોતાનામાં એક અદ્ભુત વસ્તુ છે. આપણા શહેરના બહુ જાણીતા કવિ છે નયનભાઈ દેસાઈ, અને નયન દેસાઈનું બાળપણનું એક પાત્ર છે. એ પાત્રનું નામ છે મંજુ. નયનભાઈ મંજુની સાથે જ મોટા થયા અને એમની દરેક વાતમાં મંજુ આવે છે. યામિનીબેનને કહીશ કે તેઓ મંજુ મંજુ એની રજૂઆત. હું અત્યારે રજૂ કરું છું મંજુનામા. કવિ નયન દેસાઈને બધા ઓળખો છો ને? આપણા સુરતના જ કવિ છે, બહુ જાણીતા કવિ છે. તો જે રીતે તમને ખબર છે રમેશ પારેખની કવિતા હોય એમાં સોનલ આવે, પછી આસિમ રાંદેરી આપણા સુરતના છે, એ પણ ખબર હશે ને તમને. તો એમાં લીલા આવે, લીલા કાવ્યો બધા આનાથી માહિતગાર હશે. તો આપણા નયનભાઈની કવિતામાં એની નાયિકાનું નામ છે મંજુ. હવે પહેલા બંને અમિતભાઈ કાલ્પનિક પાત્ર હોય છે કે નથી ખબર, સોનલ કે લીલા, પણ મંજુ સાક્ષાત છે ને અત્યારે લંડનમાં છે મંજુ. તો નયનભાઈની સાથે એમનું જ્યારે સન્માન કરવાનું હતું ત્યારે આ મેં રજૂ કરી હતી. એમને જ પૂછીને એમાં જે બધી કવિતાઓ ને બધું આવે છે એ નયનભાઈની જ છે કવિતાઓ. એટલે કવિતાઓ ને એમનું બાળપણ એ બધું જોડીને મંજુનામા એક આવી રીતે તૈયાર કર્યું છે એકોક્તિ રૂપે. તો તમે સાંભળજો ને ખાસ નયનભાઈને યાદ કરજો એટલે મજા આવશે તમને. ઓકે, તો હું શરૂ કરું. 1 મિનિટ. હેલો, હા હું લંડન જ છું. હું મંજુ બોલું છું. હા, શું કવિતા? ના ના ભાઈ, હું કવિતા નથી લખતી. અચ્છા, હા હા વાંચ્યું હશે કવિતામાં. હું કાવ્ય નાયિકા છું. અરે ભાઈ, મારી અટક નાયિકા નથી. નાયિકા યુ નો પ્રેરણા, ઇન્સ્પિરેશન. હા એક્ઝેક્ટલી. હા ભાઈ, ભૂલ થાય, હા ઘણાની ભૂલ થાય. હા હા, હજુ તમને સમજાવું ને. તમને રમેશ પારેખ ખબર છે? હા ને, એમાં સોનલ આવે છે ને આસિમ રાંદેરીમાં હા તમને ખબર તો છે લીલા. તો જે નયનભાઈના કાવ્ય છે ને એમાં જે મંજુ છે ને એ હું છું, પોતે સાક્ષાત છું. હા ને? હા ભાઈ, થાય ઘણાની ભૂલો થાય છે. બોલો. એટલે હું છું મંજુ. મંજુ કોણ નથી ખબર? હું મંજુ, સીકર ગામની મંજુડી. લે કચુકલ લે. હું છે ને મંજુ સિવાય ઘણું બધું છું. હું મંજુ સિવાય પિયર જતી ભરવાડની ભરવાડન, એ પણ હું જ. ચા નયન એક ચા મંગાવ, એમાં જે ચાની મીઠાશ છે ને એ પણ હું જ. લખનૌની ગલીઓમાં બેગમ અખ્તરનો ટવકો, એ પણ હું જ. અરે પત્ર ટપાટપ છાંટા પડે ને પછી નડિયા ખટાકે ખટે તૂટે, સુરતનો એવો વરસાદ, એમાં જે વરસાદ છે ને એ વરસાદ પણ હું જ. માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના, ઉર્ફે એમાં જે ઉર્ફે આવે છે ને એ ઉર્ફે પણ હું જ. નયન દેસાઈ SSC, એમાં જે SSCની ડિગ્રી છે ને એ પણ હું જ. એટલે આમ કરો તો સ્વીટી કાવ્યની ચકલી હું અને ઘેરૈયા ગઝલની કાળી બિલાડી પણ હું જ. હવે તો તમને ખાતરી થઈ ગઈ ને કે હું જ મંજુ છું. તો હું છે ને તમને મારા અને નયનના બાળપણની વાત કરું. અમે નાના હતા ને ત્યારે શિકેર ગામમાં રહેતા અને નયન મારાથી ત્રીજા ઘરે રહેતો, મારો પાડોશી. અમે એક જ સાથે સ્કૂલમાં જતા, એક જ ક્લાસમાં પણ. અને એમાં એવું છે ને અમે વાડામાં રમતા, મસ્તી કરતા, ધમાલ કરતા, અમે પાક્કા દોસ્ત. પણ નયનને છે ને
આટલી સરસ કવિતા લખે તમને ખબર છે ને, પણ ગણિતમાં સાવ કાચો, એટલો કાચો અમિતભાઈ કે એને આજ દિન સુધી દુનિયાનું ગણિત સમજાયું નથી. અને હું ગણિતમાં પાકી, મને ગણતરી બરાબર આવે પણ ગુજરાતીમાં સાવ કાચી. એટલે મને જ્યારે ગુજરાતીનું હોમવર્ક હોય ને ત્યારે હું નયની નોટ લઈને કોપી કરી લે. બસ એવી જ વાત છે કે એક દિવસ હું એ કોપી કરીને નયન એની ગુજરાતીની નોટ આપવા ગઈ ના કરે. નયન બસ ત્રીજે ઘરે રહે એટલે હું વાડામાંથી ગઈ. તો ત્યાં છે ને ઇન્દુ કાકી નયનના મમ્મી રસોઈ બનાવતા હતા. નયન મને પાછળથી છુપાઈને જોયા કરે. એના મમ્મીને જોયા એટલે મેં કહ્યું, ઇન્દુ કાકી નયન છે. અને નયન ત્યાંથી જોઈને હસા કરે. બસ આ જ એક ઘટના, એના પરથી એણે કેટલું સરસ કાવ્ય રચ્યું, ગીત રચ્યું. જુઓ કે જતા પાછું જોઈને સ્મિતની જાળ બિછાવેલી મંજુ જ્યારે ગુજરાતીની નોટ આપવા આવેલી. જતા પાછું જોઈને સ્મિતની જાળ બિછાવેલી મંજુ જ્યારે ગુજરાતીની નોટ આપવા આવેલી. સેજ રસોડે બા ગઈ તો હાથ એનો મચડેલો. ગણિતનું લેસન બાકી છે, હું છાનું બબડેલો. રડવાનો તે ખાવ કરીને કોરી આંખ ભીજાવેલી મંજુ જ્યારે ગુજરાતીની નોટ આપવા આવેલી. કે જતા પાછું જોઈને સ્મિતની જાળ બિછાવેલી મંજુ જ્યારે ગુજરાતીની નોટ આપવા આવેલી. આ વર્ષે તો ઇતિહાસમાં તાજમહેલ વિશે પૂછાશે. એવી રીતે બોલી જાણે એ બોલે એમ જ થશે. બા બાપુજી નહીં જુએ એમ એને આંખ નચાવેલી મંજુ જ્યારે ગુજરાતીની નોટ આપવા આવેલી. જતા પાછું જોઈને સ્મિતની જાળ બિછાવેલી મંજુ જ્યારે ગુજરાતીની નોટ આપવા આવેલી. આ હતું નયનનું એક ગીત, જે નોટ આપવા જવાની વાત પરથી એને આ સરસ ગીત બનાવ્યું હતું. હવે એની બીજી વાત કહું તો, અમે 6ઠ્ઠા ધોરણમાં ભણતા હતા ને ત્યારે નયને મારી પાસે આવીને કહ્યું, એ મંજુ જો મેં કવિતા લખી. મેં કહ્યું, તું અને કવિતા? એને કહ્યું કે હું કવિતા નહીં લખું. કેમ તું હસે છે? મેં કહ્યું એમ અને કવિતા નહીં કહેવાય. એ પૂછે કેમ? મેં કીધું આપણા પાઠ્યપુસ્તકમાં થોડી છે. ત્યારે એવી સમજ કે પાઠ્યપુસ્તકમાં હોય ને એને જ કવિતા કહેવાય. પણ આજે મને ગૌરવ છે, ખૂબ આદર છે અને ખૂબ માન છે કે આટલા મોટા કવિશ્રી નયન દેસાઈ, એની પહેલી કવિતાની શ્રોતા હું હતી, હું મંજુ. એની કવિતા મેં સૌથી પહેલા સાંભળી. તો નયન એટલા બધા પ્રસંગો પર, ઘટનાઓ પર, બાળપણ પર કવિતા લખી છે. અને એ કવિતા તો ખૂબ જાણીતી છે, મંજુનામા. એનું નામ છે મંજુનામા. અને એ યાદ કરતા તો આપણા આંખમાં પાણી આવી જાય, કારણ કે બચપણની વાત છે અને બહુ જ મજાની વાત છે. હું તમને કહું, સાંભળ્યું, એ છે મંજુનામા. તો એ કવિતામાં છે કે અમારા ગામની વસ્તી 1260, નાનું ગામ, શિખર ગામ. અમારા ગામની વસ્તી કુલ 1260, પણ એમાં મુખ્ય તો મંજુ છે. અમારા ગામમાં છોકરાની સંખ્યા 610, પણ મંજુને ગમું તો હું જ. અમારા ગામનું ક્ષેત્રફળ 1000 ચોરસ વાર. પણ વિશાળ તો મંજુનું હૃદય જ. અમારા ગામમાં એક પ્રાથમિક શાળા, 1 થી 7 ધોરણની પ્રાથમિક શાળા, પણ સાચું જ્ઞાન તો મંજુને જ. અમારા ગામમાં છે ને એક દવાખાનું, પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર, પણ
પણ લાખો દુઃખો કી એક દવા મંજુ. અમારા ગામમાં એક તળાવ ખૂબ નીકળ્યું, ખૂબ સુંદર, બહુ ગમી જાય એવું, પણ તરવાનું ગમે તો મંજુની આંખોમાં જ. અમારા ગામમાં છે ને 3 મંદિર, એક રામજી મંદિર, એક શ્રી કૃષ્ણ મંદિર અને એક બળિયાબાજીની દેવી. પણ પૂજા તો મંજુની. અમારા ગામમાં છે ને 3 મોર, એક રઘા કાકાના ખેતરમાં, એક પશા કાકાની વાડીએ અને એક ગંગા માસીના આંબા પર. પણ ટવકા તો મંજુના જ. આવું તો અમારા ગામનું વર્ણનમાં નયન ઘણું બધું લખી શકે ને ઘણું બધું લખ્યું પણ છે. પણ અત્યારે હું તમને બીજી વાત કરું. મેં નહોતું કહ્યું કે હું ગણિતમાં એકદમ પાકી, એટલે હું ચંદુ અને નયનની 3ની ટોળકી હતી બચપણમાં. હું ચંદુ સાથે પરણીને લંડન ગઈ, પણ અમે લોકો રોજ એને હજુ સુધી ચૂકાયું કે દર શનિવારે નયનને ફોન કરીએ, બહુ બધી વાત કરીએ, જાત ભાતની, મજાની, ઘણી બધી કવિતાઓ પણ સંભળાવે. વાત પૂરી જ નહીં થાય પણ ફોન મૂકવો તો પડે જ ને. ક્યારે ચૂકાયું નથી, શનિવારે ફોન નહીં કર્યો હોય એવું બન્યું જ નથી. પણ આપણને એવું થાય કે ફોન મૂકી દઈએ પછી જેની સાથે વાત કરતા હોય એ જ આવી જાય તો કેવું લાગે. એટલે પ્રતીક્ષાની પણ પ્રતીક્ષા કરવાની બહુ જ મજા હોય છે. તો એવી જ એક એની કવિતા છે, એ સાંભળો. એ થિયરી ઓફ પ્રોબેબિલિટી પર આધારિત છે. અમિતભાઈ, તમને તો ખબર હશે. એનું શીર્ષક નથી આ કવિતાનું, પણ તમે સાંભળશો ને એટલે તમને જડી આવશે શીર્ષક. હવે સાંભળો. આજે કેમ એવું લાગે છે કે હું કેળું ખાઈશ અને મંજુ આવશે? આજે કેમ એવું લાગે છે કે હું કેળું ખાઈશ અને મંજુ આવશે? આમ તો હું કરાચીના બંદર રોડ પર રખડતો ત્યારે, કોઈ પણ કામ વગર રખડતો ત્યારે, કે પછી બંદર રોડ પર આમથો જ ભટક્યા કરતો ત્યારે, કે પછી વતનના ગામમાં મેળામાં પેલા માસડીવાળાની પાછળ ખાલી ખિસ્સે ભમ્યા કરતો ત્યારે, કે ધોધમાર વરસાદમાં ઝાડની નીચે ઊભા ઊભા કોઈની રાહ જોતો હું ત્યારે, કે પછી હીરાને પહેલ પાડતો હું ત્યારે, કદાપી ક્યારે પણ મંજુ આવી જ નથી. તો આજે કેમ એવું લાગે છે કે હું કેળું ખાઈશ અને મંજુ આવશે? હું કેળું ખાઈશ અને મંજુ આવશે. આવશે ને? બોલો. બહુ પ્રિય છે અમારા સૌના નયનભાઈ દેસાઈ. અદ્ભુત કવિ છે. માઇક્રોફોન પર નયનભાઈ કવિતાઓ બોલવાનું શરૂ કરે ને જાણે સાહિત્યનો ધોધ બને. પણ યામિનીબેને બહુ જ સુંદર રીતે નયનભાઈને પણ અને મંજુજીને પણ યાદ કર્યા. અમારા બિપિનભાઈ ચોકસી છે, બીજા કોઈ પણ નાણાવટના હશે. તમને યાદ આવશે કે નાણાવટમાં મારું ઘર હતું, એની સામેની એક બિલ્ડિંગ છે જેના માલિક પણ આપણી સાથે અત્યારે બેઠા છે, સતીશભાઈ ભણસાલી. અને એ બિલ્ડિંગનું નામ છે નવલ શાહનો કોઠો. એ નવલ શાહના કોઠાના નવલ શાહ હિરજીની વાત મારે આપની સાથે કરવી છે. આ મોનો એક્ટિંગનું નામ છે હરાજી. સાંભળો 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 સાંભળો, ગામજનો ધ્યાનપૂર્વક સાંભળો. નવલ શાહ શેઠ ગુજરી ગયા છે, પણ એમના ચિત્રોનો મોટો ખજાનો રવિવારે સવારે એની હરાજી ગોઠવી છે. સાંભળો સાંભળો સાંભળો. આ ભૂખડી બારસ લોકો આવા મોટા શેઠનું આટલું મોટું ચિત્રનું કલેક્શન અને હરાજીમાં ફૂંકી દેશે, લૂંટ મચાવી છે. અરે તમને ખબર નથી, આ નવલ શાહ શેઠના ચિત્રોનું, એના ડ્રોઈંગ્સનું, એનું જે કલેક્શન છે તે દુનિયાના સૌથી મોટા કલેક્શનમાંનું એક છે. હે ભાઈ, તે આટલા બધા શેઠ આટલા બધા પૈસા કેવી રીતે લાવ્યા?
આ બધું એ સઘરી કેવી રીતે? અરે તમને ખબર નથી, આ શેઠનો એકનો એક દીકરો, આ દીકરાને ચિત્રકામનો ભારે શોખ. અરે આ ડબકાવાળા ઉપરથી નાળિયેરી પૂનમે પહેલું નાળિયેર ફોડીને જે જહાજ સુરતમાંથી બહાર જાય ને, તે આ નવલશા હિરજીનું. અને નવલશા સાહેબનું આ જહાજ જાય, અડધી દુનિયાની સફર કરે, એક બંદર પર જાય અને ત્યાંના ચિત્રો ખરીદે અને બીજા દેશના બીજા બંદર પર એ વેચે. આના દીકરાને એટલી બધી આવડત કે જે ચિત્ર જુએ એના પર આંગળી મૂકે, નવલશા શેઠ એના ગમે તેટલા પૈસા આપી દે, કારણ કે એના કરતા વધારે પૈસા એમને ચોક્કસપણે બીજા બંદર પર મળવાના છે. આટલા બધા પૈસા. અરે જહાજ જ્યારે પાછું ફરીને આવે ત્યારે આખું જહાજ નાણાંથી ભરાયેલું હોય. આ નવલશા હિરજી. અને આ નવલશા હિરજીના મોતની સાથે, એના મૃત્યુની સાથે એના બધા ચિત્રોનો આખો સંગ્રહ, એની હરાજી છે રવિવારે સવારે. સાંભળો સાંભળો ભાઈઓ, બેસી જાઓ, ભાઈઓ બેસી જાઓ, આપણે હરાજી શરૂ કરીએ છીએ. હા હા, અરે વાહ વાહ વાહ, જુઓ તો ખરા, દેશ વિદેશથી લોકો હરાજીને માટે આ ચિત્રો ખરીદવા માટે આવ્યા છો. મિત્રો, તમે તો જાણો છો કે આપણા દેશનો સૌથી મોટો ચિત્રનો સંગ્રહ એટલે અમારા નવલશા હિરજી સાહેબનો. આ ચિત્રો અહીંથી જે લોકો આજે ખરીદીને લઈ જશે એ લોકો આખી જિંદગી માલામાલ થઈ જવાના છે. સાંભળો બધા, બેસી જાઓ, આપણે હરાજીની શરૂઆત કરીએ છીએ. આ આજની હરાજી શરૂ થાય તે પહેલા મારે એક ખાસ વાત કરવાની છે. આ કાગળ પર દોરાયેલું તદ્દન સામાન્ય ચિત્ર તમે જુઓ છો ને, સૌથી પહેલી હરાજી આની થશે. એ ભાઈ, તું અમને દુનિયાભરના ચિત્રોનો સંગ્રહ લેવા આવેલા લોકોને આ કાગળ પર દોરાયેલું, કોલસાથી દોરાયેલું ચિત્ર જ આપવા માંગે છે? તું આ કેવી હરાજી કરે છે? ફરીથી સાંભળી લો. આ કાગળ પર દોરાયેલું તદ્દન સામાન્ય એક છોકરાનું જે ચિત્ર છે એને સૌથી પહેલી હરાજી કરવામાં આવશે. બોલો, આના કેટલા રૂપિયા? અલા ભાઈ, આના તો કોઈ બે આના પણ નહીં આપે. ચાલ ભાઈ, ચાલ, ઉતાવળ કર, ગમે તે રીતે કર, અમારે આ ચિત્રમાં રસ છે. ત્યાં એક નાનકડો છોકરો બહાર આવ્યો અને છોકરાએ આવીને કીધું, 5 રૂપિયા. આ ચિત્રના હું 5 રૂપિયા આપીશ. અરે વાહ વાહ વાહ, આવી જા દીકરા, આવી જા, આવી જા. અરે આ 5 રૂપિયાનું પરચુરણ લઈને આવ્યો છે. સાહેબ, હું તો ભિખારી છું, મંદિરના ઓટલા ઉપર આટલા દિવસો દરમિયાનમાં જેટલા પૈસા ભેગા થયા છે તે આપવા આવ્યો છું. અરે આ ચિત્રના 5 રૂપિયા શું, મારી પાસે 5 લાખ હોય તો પણ હું આપવા તૈયાર છું. અરે દીકરા, એવી તો કઈ વાત છે? તો આટલું બધું તારું જીવનભરનું નાણું આપવા તૈયાર થઈ જાય છે, એવું તો શું છે આ ચિત્રમાં? તદ્દન સામાન્ય. ના કાકા, એ સામાન્ય ચિત્ર નથી. અરે કાકા, મારી બા કહેતી હતી, આ લક્કડખોટ કરીને સિવિલ હોસ્પિટલની પાછળ તેમાં મોટી આગ લાગેલી અને એ આગની જ્વાળાની અંદર એની સામે પેલા જૈન સાધુઓ રહેતા હતા ને, એ આખા બિલ્ડિંગને પણ આગ ભડકી ગયેલી અને એમાંથી બધાને બહાર કાઢવાના હતા. લાઈ બંબાવાળા આવે ને એ પહેલા નવલશા શેઠનો દીકરો દોડતો પહોંચી ગયેલો અને પોતાના ખભા પર એને જેટલા પણ સાધુ સાધ્વીઓ હતા એ બધાને બહાર કાઢેલા, સહી સલામત. અને સૌથી વૃદ્ધ સાધુ મહારાજ જે હતા એને પોતાના ખભા પર લઈને બહાર નીકળતો હતો ને ત્યારે મકાનનો મોહ પડેલો. નવલશા હિરજીનો દીકરો એમાં ભૂંજાઈ ગયો. મારી બા કહેતી હતી, આના જેવો કોઈ માણસ ન હોય. આ નવલશાના પૈસાને શું કરવું છે? એના દીકરાને એને ગુમાવી દીધો. કાકા, મને બીજું તો કંઈ નહીં આવડે. હું કોલસાથી રસ્તા ઉપર ચિત્રો બનાવતો હતો. મારી બાએ કહેલું એટલે એક કાગળ પર મેં કોલસાથી એના દીકરાના જેવો દેખાતો હોય એવું ચિત્ર બનાવેલું અને બેસતા વર્ષને દિવસે સવારે એ સબરસ વાળો જે આવે તેવી રીતે હું ગયેલો. નવલશા કાકાને મેં આ કાગળ આપેલું, પગે લાગીને કહેલું કે આશીર્વાદ આપો.
તમારો દીકરો તો દેવ હતો, મારી બા કહે છે. નવલસા કાકાએ મારું આ કાગળ જોયેલું, ચિત્ર જોયેલું અને આદરપૂર્વક જઈને એમણે પોતાના દીવાનખાનામાં મુખ્ય જગ્યાએ એને ટાંગેલું અને આશીર્વાદ આપેલા. ખિસ્સામાં હતા એટલા બધા પૈસા આપેલા, પણ સાહેબે પૈસાનું શું કરવું? નવલસા હિરજી જેવો મોટા માણસની આંખમાં આ ચિત્ર જોઈને મેં આંસુ જોયેલા. એનાથી વધારે મૂલ્યવાન શું હોય? અરે 5 રૂપિયા શું, મારી પાસે 5 લાખ હોય તો પણ આ કાગળના પૈસા આપવા તૈયાર. સાંભળો સાંભળો ભાઈઓ, સાંભળો. એ ભાઈ, હવે આ છોકરાની વાર્તા નહીં કર, અમને અહીંયા આગળ સેન્ટિમેન્ટલ નહીં બના રૂડાયેગા કે ચલ જલ્દી પતાવ, અમને તો આ બધા ચિત્રોમાં રસ છે. માફ કરજો સાહેબો, માફ કરજો, માફ કરજો. આ હરાજી અહીંયા પૂરી થઈ જાય છે. નવલસા હિરજી સાહેબ એના વિલમાં લખી ગયા છે કે આ ચિત્ર જે માણસ લેશે એને આખો સંગ્રહ ભેટ. છેલ્લી 5 મિનિટની ધીરજ રાખો. આપણા આજના દિવસનો મેઘધનુષનો છેલ્લો રંગ આવે છે અને તે છે સંતુ રંગીલી. ખરેખર તો એ જ્હોન બર્નાર્ડ શોનું આખી દુનિયામાં પ્રચલિત એવું નાટક છે. આપણે ત્યાં હિન્દીમાં ફિલ્મો પણ બની છે દેવાનંદ સાહેબની સાથે. એ ગિરીશ કર્નાડ ભજવતા હતા. મનપસંદ નામની ફિલ્મ હતી. પ્રવીણ જોશી અને સરિતાજીએ ભજવ્યું હતું સંતુ રંગીલી. ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબે ફિલ્મ બનાવી હતી સંતુ રંગીલી. અહીં સંતુ રંગીલી આપની સમક્ષ પ્રસ્તુત કરે છે રૂચા કિનારીવાલા. મને યાદ છે, રૂચા મારી કોલેજમાં ભણતી હતી ત્યારે ખુદ મધુરાય આવ્યા હતા, જેમણે પ્રવીણ જોશીને માટે લખ્યું હતું સંતુ રંગીલી. અત્યારે મધુરાય સાહેબ અમેરિકામાં છે અને આપણે એમના લેખો દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં વાંચીએ છીએ. મધુજીની હાજરીમાં રૂચાને સંતુ રંગીલી પરફોર્મ કરવાનો લાવો મળ્યો છે. એમના આશીર્વાદ એને મળ્યા છે. આપણે જોઈએ સંતુ. નથી બોલતા, નથી બોલતા, નથી બોલતા. હવે લડી લડી હોય કે લરી લરી, એમાં શું ફરક પડવાનો? ભૂખે નથી રહી જતા. હા, ભૂખે નથી રહી જતા, જમવાનું ના આપતા. પણ આજે તો ઢેબરા બનાવ્યા છે. ખાસે ઓલી દેવડી ખાસે ડબાડો. તારોય વારો આવશે હિમાદ્રી, તારોય વારો આવશે. તો એ સંતુનો એ ડંકો વાગશે. તારોય વારો આવશે. તું કગરીને માંગે છે આશરો અને હું હસી પડીને કહીશ નહીં, અહીં તારોય વારો આવશે હિમાદ્રી, તારોય વારો આવશે. હું તો ચીકુમાં કરતી હોય સહી, હું ચીકુમાં કરતી હોય સહી ને કગરીને માંગે છે આશરો ને હસી પડીને કહીશ નહીં, અહીં તેદી તારે મારોય વારો આવશે. તે સંતુનો ડંકો વાગશે. હું તો ફિલ્મમાં જઈશ બીજા શોમાં, હું તો ફિલ્મમાં જઈશ બીજા શોમાં, અને તું બારણેથી રહીશ ઓમાં ઓમાં. તઈ સંતુનો ડંકો વાગશે, તઈ સંતુનો ડંકો વાગશે. રાજા રજવાડાને મલકના શેઠિયા, હે રાજા રજવાડાને મલકના શેઠિયા મારી મુલાકાત માંગશે. મારી મુલાકાત શું ખાટમાં માંગશે? હું તો પહેરતી હોય પુલકુને ઘાઘરીને આબલાની સુંદરીને સોનાની સોકરી, ગોટપીટ વાતો કરીશ. ને તું જોતો જ રહી જશે, વાળા માં દાચા ફોડીને જોતો રહી જશે. તઈ સંતુનો ડંકો વાગશે, તઈ સંતુનો ડંકો વાગશે. ગેલો થાશે ને કોક રાજાના દીકરો, ગેલો થાશે ને કોક રાજાનો દીકરો ને કહેશે માંગ સંતુ, માંગે દો. હું તો સુધરેલી બોલીમાં ઢોકો કરીને કહીશ, રાજાના ભાષામાં ઢંબો બારીને કહીશ કે તમારા રાજમાં ખેરથી તે મહારાજા, ભગવાનનું દીધું બધું જ તે મહારાજા. ખમ્મા કરો, હું તો કાંઈ ના લઉં,
ને રાજાનો દીકરો ગેલો થઈને કહેશે કે સંતુના નામના સિક્કા પડાવો ને સંતુના માનમાં તોપો ફોડાવો, ઘોડા દોડાવો ને હાથી દોડાવો, ઘોડા દોડાવો ને હાથી દોડાવો. અને તેથી સંતનો ડંકો વાગશે ને સંતનો ડંકો વાગશે. ત્યારે રાજાજી કહેશે, અરે સંતો, દીકરાનું માન રાખ. દરબારી કહેશે, અરે સંતો, રાજાનું માન રાખ. રાજાજી કહેશે કે દીકરાનું માન રાખ ને દરબારી કહેશે કે રાજાનું માન રાખ. અને ઠાવકી થઈ સંતો કહેશે, બોલ્યા માત્રીનો ટોકો ઉતરાવી દે, એના ચીબડામાં જોડાના જોડા કરાવી દો, એના કાનમાં ધગધગતો સેસો પોરાવી દો, એના કપડાં કાઢી અને સટ ચાપકા મરાવો. ઓલા માસ્ટરના કપડાં કાઢશે અને એને ચાપકા મરશે. તઈ સંતુનો ડંકો વાગશે, તઈ સંતુનો ડંકો વાગશે અને તને હેઠો કરીને હેઠે નાખશે અને તલવારો મ્યાનમાંથી કાઢશે. શક 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 અને કહેશે, હુકમ કરશે. હું તો મલકાને કહીશ કે રહેવા દો, માસ્ટરને મારવાનો જવા દો, અને તું મોટો થઈને માફ કરશે તો માફ કર. અને હું ખસી પડીને કહીશ કે જા કામ કર. તઈ સંતુનો ડંકો વાગશે, તઈ સંતુનો એ ડંકો વાગશે. યમિનીબેન, પ્લીઝ કમ. મિતાબેન, પ્લીઝ જોઈન. તો મિત્રો, આજે અમે આપની સમક્ષ પ્રસ્તુત કરી 8 મોનો એક્ટિંગ અભિનયનું મેઘધનુષ. અમે ઉમ્મીદ કરીએ છીએ કે તમને એ ગમ્યું હશે. દેટ વોઝ બ્યુટીફુલ. We are really thankful to the artist. યામિનીબેન એમનો સમય કાઢીને આવ્યા. મિતાબેન, રૂચા ઓલ્સો કીપ્સ વેરી બિઝી. અત્યારે અમારા સમર કેમ્પ્સ ચાલે છે, તેમાં એ મંડાલા આર્ટ્સ શીખવી રહ્યા છે સમર કેમ્પ્સના વિદ્યાર્થીઓને. કાલથી એની સ્કૂલ ચાલુ થવાની છે, એટલે કીપિંગ વેરી વેરી બિઝી. પણ એના શિડ્યુલમાંથી રૂચા પણ આવી અને આપણે એમનો આભાર માનીએ. વી આર રિયલી થેન્કફુલ ઓન બિહાફ ઓફ ફોરમ. આપ સૌ મિત્રોનો તમે સમય કાઢીને વિથ ઓલ ધ ડિફિકલ્ટીઝ, આઈ વિશ કે માત્ર માઇક્રોફોન હોત તો એની મજા કુછ ઓર હોય. થેન્ક યુ વેરી મચ. આપ સૌએ જે સહકાર આપ્યો.